88 કૃષ્ણ શિવ મહાપુરાણ 1 વિદ્વેશ્વર સંહિતા આધ્યનંત મંગલ મજાત સમાન ભાવમાર્યયમ તમીસમજરામમ રવાદેવત્વમ પંચાનനം પ્રબલ પંચમ વિનોદમ શીલમ સંભાવયે મનસી શંકર મામ ન દેવ. આદિથી અંત સુધી જે મંગલમય છે, જેના સમાન અન્ય કોઈ પદાર્થ નથી, જે ઈશ્વર અજર અમર આત્મા રૂપે પ્રકાશે છે, જેને 5 મુખો છે, તથા જે વિનોદપૂર્વક 5 પ્રબલ કર્મો કરે છે, તેવા આત્મદેવ સ્વરૂપ શ્રી શંકરનું હું મનમાં ધ્યાન કરું છું. ગ્રંથની શરૂઆતમાં મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન શ્રી શંકરનું ધ્યાન કર્યું છે. આપણે પણ સદાશિવનું સ્મરણ કરીને શિવપુરાણ કથાનો પ્રારંભ કરીએ. ઓમ નમઃ સંભવે ચ મયો ભવે ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવત્તરાય ચ. મુનિઓના જ્ઞાન સત્રમાં સૂતનું આગમન. ધર્મક્ષેત્ર એવા પ્રયાગ તીર્થમાં મુનિઓનો મોટો સમૂહ એકત્ર થયો હતો અને તેમણે જ્ઞાન સત્ર આરંભ્યો હતો. ગંગા અને યમુના જેવી પુણ્ય સલીલાના સંગમ સ્થળે ઉત્તમ વ્રતવાળા સત્યના શોધક તેજસ્વી મુનિઓના સમૂહો આવી રહ્યા હતા. બુદ્ધિમાન મુનિ સૌનક તેમાં મુખ્ય હતા. તે સમયે ત્યાં વ્યાસજીના શિષ્ય સૂત પણ આવી પહોંચ્યા. તેમને જોઈ મુનિઓ રાજી થયા અને તેમનો યોગ્ય સત્કાર કર્યો. પછી મુનિ સૌનક તેમને કહેવા લાગ્યા કે હે સર્વજ્ઞ રોમહર્ષણ, તમે મહર્ષિ વેદવ્યાસ પાસેથી ઇતિહાસ પુરાણ વગેરે વિદ્યાઓ ભણ્યા છો. તમે નથી જાણતા તેવી કોઈ વસ્તુ બની નથી. તમારી કથાઓ અમે અગાઉ સાંભળી છે, પણ તેથી તૃપ્તિ થઈ નથી. હે મહાભાગ્યશાળી સૂત, અત્યારે ઘોર કળિયુગ પ્રવૃત્તિ રહ્યો છે. તેથી લોકો પોતાના વર્ણાશ્રમ ધર્મથી પતિત થઈ અને દુરાચારના માર્ગે વળી રહ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણના લોકો પોતાના આચાર વિચાર છોડીને શાસ્ત્રો તથા ધર્મની આજ્ઞાઓથી વિરુદ્ધ વર્તન કરવા લાગ્યા છે. પુરુષો ધર્મભ્રષ્ટ બન્યા એટલે સ્ત્રીઓ પણ સર્વધર્મ ભૂલી દુર્ગતિના માર્ગે જઈ રહી છે. બાળકો સંસ્કારહીન થઈ માતા પિતાની આજ્ઞા માનતા નથી. નહીં ભણવાનું ભણીને તેઓ શરીરે માયાકાંગલા બનતા જાય છે. આ બધું જોઈને અમારા મન બહુ વ્યાકુળ બને છે. આ પ્રજાનું આ જન્મમાં અને પરલોકમાં શું થશે તેની અમને ચિંતા રહે છે. પ્રજામાં પાપની વૃદ્ધિ થઈ રહી છે. તે પાપ કેવી રીતે નાશ પામે તેનો ઉત્તમ ઉપાય તમે જણાવો. પરોપકાર જેવો શ્રેષ્ઠ ધર્મ બીજો કોઈ નથી. સાધુ પુરુષોએ પરોપકાર કરવા સદૈવ તત્પર રહેવું જોઈએ. મુનિઓની આવી વિનંતી સાંભળીને સૂત મનમાં શિવજીનું સ્મરણ કરવા લાગ્યા. એક ક્ષણ મૌન રહીને તેઓ બોલ્યા, સાધુ પૃષ્ઠ સાધમ્વો વસ્ત્રે લોકયહિ કરમ ગુરુ સંવૃત્વા સ્નેહાદ વૈક્ષે તક્ષુલતાદરાત. શિવપુરાણનો મહિમા. હે સાધુ પુરુષો, તમારો પ્રશ્ન ત્રણેય લોકનું હિત કરનારો છે. તમારા પ્રત્યેના સ્નેહથી હું મારા ગુરુનું સ્મરણ કરીને ઉત્તર આપું છું. એ તમે આદરપૂર્વક સાંભળો. હે બ્રાહ્મણો, શિવ મહાપુરાણ એક એવું ઉત્તમ સાધન છે કે જે કળિયુગમાં સર્વ પાપનો નાશ કરે છે. વેદાંત અને સર્વ પુરાણના સારરૂપ છે અને તેની ચારેય પુરુષાર્થ સિદ્ધ કરે છે. આ પુરાણનું અધ્યયન કરવાથી મનુષ્ય શિવભક્ત બની ઉત્તમ ગતિને પામે છે. હે મુનીશ્વર, જ્યાં સુધી શિવપુરાણનો જગતમાં ઉદય થયો નથી ત્યાં સુધી જ આ કળિયુગમાં ઉત્પાતો જગતમાં ઘૂમ્યા કરશે. ત્યાં સુધી જ શાસ્ત્રોની વાદ ચાલુ રહેશે. ત્યાં સુધી જ ક્રૂર યમદૂતો જગતમાં ફરી શકશે. ત્યાં સુધી જ મંત્ર તંત્ર અને કથા પુરાણનો વિવાદ વધ્યા કરશે. ત્યાં સુધી જ દેવો અને દાનવો અંગે મતભેદો વધ્યા કરશે.
ત્યાં સુધી જ ધર્મના સિદ્ધાંતો સ્પષ્ટ થશે નહીં અને તેમાં મતભેદો વધશે. અને જે કાંઈ પાપો નિરંકુશ થઈ ફરે છે તેને ત્યાં સુધી કોઈ રોકી શકશે નહીં. પરંતુ શિવપુરાણનો ઉદય થયે તે શવનો અંત આવશે. હે બ્રાહ્મણો, આ શિવપુરાણના પઠન અને શ્રવણથી જે ફળ મળે છે તેનું સંપૂર્ણ વર્ણન કરવા હું શક્તિમાન નથી, છતાં તેનો મહિમા મારી ભક્તિ અનુસાર વર્ણવું છું, જે તમે સાંભળો. જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિપૂર્વક શિવપુરાણનો પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે. જે શિવપુરાણનું નિત્ય પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે બીજા પાસેથી શિવપુરાણ સાંભળે છે તેના પાપો નાશ પામે છે. જે શિવપુરાણને વંદન કરે છે તે સર્વ દેવોના પૂજનનું ફળ પામે છે. 14ના દિવસે ઉપવાસ કરી શિવપુરાણનું વ્યાખ્યાન કરનારને શબ્દે શબ્દે ગાયત્રી પરશ્વરણનું પુણ્ય મળે છે અને મુક્તિપદ પામે છે. જે મનુષ્ય સાવધાન રહી આ પુરાણની રુદ્ર સંહિતાનો પાઠ કરે છે તેનું બ્રહ્મહત્યા જેવું મહાપાતક 3 દિવસમાં નાશ પામે છે. જો ભૈરવની સમીપમાં મૌન પાડી રુદ્ર સંહિતાનો રોજ 3 વાર પાઠ કરે તો તેની સર્વ કામના પૂર્ણ થાય છે. કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. શિવજીએ ઉપનિષદરૂપી સમુદ્ર મંથન કરીને આ સંહિતા ઉત્પન્ન કરી છે. તે અમૃત તુલ્યન સંહિતાનું પાન કરી મનુષ્ય અમર બને છે. શિવપુરાણમાં બીજી પણ જે સંહિતાઓ છે તે સર્વ ઇચ્છિત ફળ આપનારી છે. પહેલા આ પુરાણમાં વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, ગણપતિ સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કૌટી રુદ્ર સંહિતા, સહસ્ત્ર કૌટી રુદ્ર સંહિતા, વાયુ સંહિતા અને ધર્મ સંહિતા એવા પ્રકરણો આવેલા હતા. તે પૈકી વિદ્વેશ્વર સંહિતામાં 10,000, રુદ્ર સંહિતામાં 8,000, ગણપતિ સંહિતામાં 8,000, ઉમા સંહિતામાં 8,000, એકાદશ રુદ્ર સંહિતામાં 13,000, કૈલાસ સંહિતામાં 6,000, શતરુદ્ર સંહિતામાં 3,000, કૌટી રુદ્ર સંહિતામાં 9,000, સહસ્ત્ર કૌટી રુદ્ર સંહિતામાં 11,000, વાયુ સંહિતામાં 10,000, ધર્મ સંહિતામાં 12,000 શ્લોકો મળી કુલ 1,00,000 શ્લોકો હતા. તેને ટૂંકાવીને મહર્ષિ વ્યાસજીએ તેને 24,000 શ્લોકોમાં અને 7 સંહિતામાં સમાવી દીધું છે. આ 7 સંહિતાવાળા પુરાણનો પાઠ સર્વ જીવોને ઉપકારી છે. તેના વડે ત્રિવિધ તાપો દૂર થાય છે અને તેમનું કલ્યાણ થાય છે. જે માણસ આદરપૂર્વક આ પુરાણનો પાઠ કરશે, અગર સાંભળશે, તે સદાશિવને પ્રિય થઈ પરમ ગતિને પામશે. સૂતને આ પ્રમાણે શિવપુરાણનું મહત્વ સમજાવ્યું એટલે મુનિઓ બોલ્યા કે હે સૂત, સમસ્ત વેદાંતના સારરૂપ આ અદ્ભુત પુરાણ તમે અમને સંભળાવો. ઇત્યાકર્ણ્ય વચ સ્ત્રોત્રમ પ્રોચુસ્તે પરમર્ષય વેદાંત સાર સર્વસ્વમ પુરાણ શ્રાવદ્યાદ્ભુતમ. આદિ મુનિઓની શ્રેષ્ઠ તત્વની ચર્ચા. સૂત કહેવા લાગ્યા કે હે ઋષિઓ, તમને ધન્ય છે. હવે હું તમોને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેયથી ભરપૂર એવા અને વેદાંત શાસ્ત્રનો શ્રેષ્ઠ સાર જેમાં વર્ણવેલો છે તેવા શિવપુરાણની કથા કહું છું, જે એકાગ્ર ચિત્તે સાંભળો. પૂર્વે સૃષ્ટિચક્ર ફરતા ફરતા આ કલ્પની ફરીથી શરૂઆત થઈ ત્યારે કુલ શ્રેષ્ઠ એવા 6 મુનિઓ જ્ઞાન ચર્ચા માટે એકઠા થયા અને શ્રેષ્ઠ તત્વની વિચારણા કરવા લાગ્યા. તેઓ કોઈ નિર્ણય પર આવી શક્યા નહીં, એટલે તેઓ બ્રહ્મદેવ પાસે નિરાકરણ માટે ગયા અને તેમને નમસ્કાર કરી પ્રાર્થના કરી કે હે પિતામહ, સર્વ તત્વોમાં પુરાણું અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે સમજાવો. યતો વાચો નિર્વતન્તે અપ્રાપ્ય માનસા સહ. બ્રહ્માએ કહ્યું કે જ્યાં મન સહિત વાણી પહોંચી શકતી નથી અને પાછી ફરે તે સર્વોત્તમ તત્વ છે. જેનાથી તમે સૌ દેવો ઉત્પન્ન થયા છીએ એ મહાદેવ સર્વજ્ઞ અને જગતમાં ઈશ્વર છે. જેમ બીજમાંથી અંકુર ફૂટે છે અને અંકુર મોટું થતાં તેના ફળમાંથી બીજ થાય છે, તેમ શિવજીની કૃપાથી તેમની ભક્તિ થાય છે અને ભક્તિ વડે જ તેમની કૃપા મેળવાય છે. માટે હે બ્રાહ્મણો,
તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં 1000 વર્ષ ચાલે તેવો યજ્ઞ આરંભો. યજ્ઞના અધિપતિ દેવ શ્રી સદાશિવની કૃપાથી તમને વેદ વિદ્યાના સારરૂપ સાધન પ્રાપ્ત થશે. બ્રહ્માજીએ આમ આજ્ઞા આપી એટલે તે મુનિઓએ પૂછ્યું કે આપે સાધનની પ્રાપ્તિ કહી તે ઉત્તમ સાધન કયું છે? વળી તે માટે સાધકની યોગ્યતા કેવી જોઈએ તે સમજાવો. સાધ્ય, સાધન અને સાધક. બ્રહ્માજી બોલ્યા કે શિવપદની પ્રાપ્તિ તે સાધ્ય છે, શિવની સેવા કરવી એ સાધન છે, અને જેણે નિત્ય નૈમિત્ત આદિ કર્મોના ફળની ઈચ્છાનો ત્યાગ કર્યો તે સાધક છે. સાધકની યોગ્યતા વર્ણવતા ભગવાન શંકરે કહ્યું છે કે સાધકે શિવકથા સાંભળવી, વાણીથી શિવ કીર્તન કરવું અને મનથી શિવનું ધ્યાન કરવું. આ રીતે સાધના કરીને તમે શ્રેષ્ઠ સાધનને પ્રાપ્ત કરો. પ્રથમ સદ્ગુરુના મુખે કથાનું શ્રવણ કરવું, પછી તેનું કીર્તન કરવું અને પછી મનન કરતા કરતા ક્રમશઃ શિવપદ પ્રાપ્ત કરવું. સાધકને આ રીતનો અભ્યાસ શરૂઆતમાં કઠણ લાગશે, પણ છેવટે આદિથી અંત સુધી બધું મંગળમય બની જશે અને શરીરની વ્યાધિઓ મટી જઈ સાધક પરમાનંદમાં લીન થઈ જશે. શાર્વજ્ઞાધય પાશ્ચત્વ સર્વનંદસ્વ અભ્યાસાત કૈલેસ મૈત્રંદે પાસ્વદાંધગમ મંગલમ. પછી બ્રહ્માજીએ મુનિઓને શ્રવણ, મનન અને કીર્તનની વિગતો સમજાવતા કહ્યું કે ઇષ્ટનું પૂજન કરવું, નામ જપ કરવા તથા તેમના ગુણો, લીલા અને રૂપની નિરંતર શોધ કરવી તે મનન છે. શિવનો પ્રતાપ, ગુણ, રૂપ, લીલા અને નામોનું ભૂત રૂપે અગર મંત્રો વડે વાણી દ્વારા સંતવન કરવું ને કીર્તન કહેવાય છે. સજ્જનોના સમાગમથી પ્રથમ શ્રવણ લાભ મળે છે, પછી તેનું કીર્તન થાય છે. બ્રહ્માજીએ આમ સમજાવીને પછી એક દ્રષ્ટાંત આપ્યું. સનંત કુમાર અને નંદિકેશ્વરનું દ્રષ્ટાંત. મહર્ષિ પરાશરના પુત્ર વ્યાસમુનિ એકવાર સરસ્વતી નદીના પવિત્ર કિનારે બેસી તપ કરતા હતા. તે વખતે વિમાનમાં બેસીને ભગવાન સનત કુમાર ત્યાંથી પસાર થયા. તેણે મુનિને જોયા એટલે ત્યાં રોક્યા. તેવામાં વ્યાસમુનિ ધ્યાનમાંથી નિવૃત્ત થયા અને તેમણે તેજસ્વી વિમાનમાં બેઠેલા સનંત કુમારને દીઠા એટલે તુરત તેમને નમસ્કાર કરીને તેમનો ઉચિત સત્કાર કર્યો. પ્રસન્ન થયેલા સનંત કુમારે પૂછ્યું કે હે મુનિ, તમે સત્ય વસ્તુનું ધ્યાન ધરો છો. સત્યમ પરમ ધીમહિ, સદાશિવ ભગવાન તમને સહાય થાય છે, છતાં તમે તપ શા માટે કરો છો? વ્યાસમુનિએ ઉત્તર આપ્યો કે હે પ્રભુ, આપની કૃપાથી મેં વેદ માર્ગ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો લોકમાં સાર રીતે પ્રચાર કર્યો છે. આમ હું ગુરુ બન્યો છું, છતાં મોક્ષનું પરમ અદ્ભુત સાધન હજુ મને જાણવા મળ્યું નથી. તેથી જે તે મેળવવા હું તપ કરું છું. સનંત કુમાર બોલ્યા, હે મુનિ, શિવનું શ્રવણ, કીર્તન અને મનન એ 3 ઉત્તમ સાધન છે અને વેદને માન્ય છે. હું પણ પહેલા તમારી પેઠે બ્રહ્મમાં પડીને મંદરાચળ પર્વત પર તપ કરતો હતો. ત્યાં શિવજીએ કૃપા કરીને નંદિકેશ્વરને મારી પાસે મોકલ્યા. તે ગણેશ્વરે મને પ્રેમપૂર્વક મુક્તિનું ઉત્તમ સાધન સમજાવ્યું. નંદિકેશ્વર બોલ્યા, હે બ્રાહ્મણ, મને શિવજીએ કહ્યું છે કે તેમનું શ્રવણ, કીર્તન અને મનન એ મુક્તિનું ઉત્તમ સાધન છે અને તે વેદ માન્ય છે, માટે તે સાધન વારંવાર કરો. હે સજ્જનો, યાદ રાખો કે નવધા ભક્તિમાં પ્રથમ શ્રવણ, મનન અને કીર્તન એ 3 સાધન ગણાવ્યા છે. મુક્તિ માટે શિવ પૂજનનો ઉત્તમ ઉપાય. સૌનક મુનિએ સૂતને પૂછ્યું કે હે સૂત, મુક્તિના આ સાધનો ગ્રહણ કરવા જે મનુષ્ય અશક્ત હોય તેને માટે એવું કયું કર્મ છે કે તે વિના પ્રયત્ને મુક્તિ પ્રાપ્ત થાય છે? સૂત બોલ્યા, શ્રવણાદંત્રિકે શક્તો લિંગમ વેરચ સાંકરમ સંસ્થાપ્યાય નિત્યમ ભર્જતે સંસાર સાગરત. શ્રવણ આદિ 3 સાધનો કરવા જે સમર્થ ન હોય તેણે શંકરના લિંગની અગર મૂર્તિની સ્થાપના કરીને તેનું હંમેશા પૂજન કરવું. તેથી તે સંસાર સાગરને તરી જશે. આવાહનથી માંડી વિસર્જન સુધી ભક્તિપૂર્વક પૂજન કરે તો સ્વર્ણાદિ સાધનો મેળવ્યા વિના પણ શિવકૃપાથી મુક્તિ પામે છે. આજ સુધી ઘણાય લોકો માત્ર મૂર્તિનું અગર લિંગનું પૂજન કરીને મુક્તિ પામ્યા છે. મુનિ સૌનકે પ્રશ્ન કર્યો કે બીજા દેવોની મૂર્તિની જે પૂજા કરાય છે પણ શિવને લિંગ અને મૂર્તિ બેવમાં પૂજાય છે, તેનું કારણ શું છે?
સૂતે કહ્યું કે હે મુનિ, તમારો આ પ્રશ્ન અતિ ગૂઢ અને દિવ્ય ભાવવાળો છે. તેનો ઉત્તર તો એક સદાશિવ આપી શકે, પરંતુ શિવજીનું વચન જે મારા ગુરુ પાસેથી મેં સાંભળ્યું છે તે હું તમને કહીશ. શિવ એક જ કલારહિત, નિર્ગુણ, નિરાકાર બ્રહ્મરૂપ કહેવાય છે. તેઓ રૂપવાળા પણ છે, તેથી કલા સહિત સગુણ સાકાર પણ છે. તેઓ નિરાકાર હોવાથી તેમના પ્રતીક ચિહ્ન તરીકે લિંગ પૂજાય છે. આમ તે ભગવાન નિરાકાર તથા સાકાર બંને સ્વરૂપે હોવાથી પરબ્રહ્મ પામે ઓળખાય છે. શિવ સિવાયના દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી કલારહિત નિષ્કલ નિરાકાર નથી, એટલે તેમની આરાધના કોઈ લિંગમાં થતી નથી. તેઓ સાકાર છે એટલે માત્ર મૂર્તિ રૂપે પૂજાય છે. શિવ બ્રહ્મ રૂપ છે, જ્યારે બીજા જે દેવો જીવ રૂપે છે. નંદિકેશ્વર આ કથા સનંત કુમારોને કહી રહ્યા છે અને તે કથા સૂત, સૌનક વગેરે મુનિઓને સંભળાવે છે. નંદિકેશ્વર બોલ્યા, પૂર્વે મહાકાળ નામનો કલ્પ ચાલતો હતો, ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ ઊભો થયો. બેઉને અભિમાન થયું કે હું મોટો. પછી તેમનું અભિમાન દૂર કરવા સદાશિવે બંનેની વચ્ચે નિષ્કલ થાંભલા રૂપે પોતાનું લિંગ સ્વરૂપ પ્રગટ કર્યું હતું. પછી તે થાંભલામાંથી પોતાનું મૂર્તિ સ્વરૂપ બતાવ્યું હતું. ત્યારથી નિષ્કલ લિંગ તેમજ મૂર્તિ એમ બંને સ્વરૂપની કલ્પના ઊભી થઈ છે. શિવજીના લિંગ અને મૂર્તિ ભોગ અને મોક્ષ બંને આપે છે, જ્યારે દેવોની મૂર્તિઓ કેવળ ભોગ આપે છે. બ્રહ્મા અને વિષ્ણુનો વાદ વિવાદ. સનંત કુમારે પૂછ્યું, હે યોગેન્દ્ર, તમે કહ્યું કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ થયો હતો. તેવો વિવાદ થવાનું કારણ વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. નંદિકેશ્વર બોલ્યા કે એક સમયે યોગીઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર સૂતા હતા. તેવામાં બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્મા ત્યાં આવી ચડ્યા. બ્રહ્મા આવ્યા છતાં વિષ્ણુ સૂતા રહ્યા. એટલે બ્રહ્માએ ક્રોધથી પૂછ્યું કે અભિમાનની પેઠે સૂઈ રહેનાર તું કોણ છે? ભગવાન વિષ્ણુએ શાંતિપૂર્વક કહ્યું કે તમે ભલે આવ્યા, આ આસન ઉપર બેસો. તમે વ્યગ્ર કેમ લાગો છો? બ્રહ્મા કહે છે, હે વિષ્ણુ, કાળના વેગથી તમને અભિમાન આવ્યું જણાય છે. હું પિતામહ બ્રહ્મા છું, જગતનો સર્જક છું. વિષ્ણુ બોલ્યા, જગત આખું તો મારામાં રહ્યું છે. તમે પણ મારી નાભીમાંથી ઉત્પન્ન થયા છો, એટલે તમે તો મારા પુત્ર છો. બ્રહ્મા કહે છે, તમે ખોટું કહો છો. ત્રણેય લોકનું સર્જન મેં કર્યું છે, એટલે હું તમારો પણ પિતા છું. આમ બંને વચ્ચે ચડસાચડસી ચાલી રહી હતી. બ્રહ્મા હંસ ઉપર બેઠા અને વિષ્ણુ ગરુડ ઉપર બેઠા. પછી બેઉ યુદ્ધ કરવા તૈયાર થયા અને પરસ્પર શસ્ત્ર પ્રહાર કરવા લાગ્યા. તેમનું યુદ્ધ જોઈ વ્યાકુળ થયેલા દેવો બ્રહ્મ સ્વરૂપ ત્રિશુલધારી મહાદેવ પાસે કૈલાસ ઉપર ગયા. દેવોએ મહાદેવને દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. એટલે મહાદેવ પૂછવા લાગ્યા, વત્સત્કાસવતી ચ કચ્ચિત વર્તતે મન શાસનંત જગત્સ્વદેવ વાસંત સત્વ કર્મણી કિનમ વા. શિવ ધારણ કરેલ અગ્નિના થાંભલાનું રૂપ. હે પુત્રો, તમે કુશળ છો ને? મારા શાસનથી જગત તેમજ દેવતાઓ પોતપોતાના કર્મો બરાબર કરે તેમ છે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું છે તેની મને ખબર છે. ચાલો હું તેમને શાંત કરવા આવું છું. મહાદેવે ગણોને આજ્ઞા કરી, એટલે તેમનો રથ તૈયાર થયો અને પાર્વતી તથા ગણો સહિત તેમણે પ્રયાણ કર્યું. યુદ્ધ ભૂમિ ઉપર પહોંચી તેઓ અદ્રશ્ય રહીને યુદ્ધ જોવા લાગ્યા. યુદ્ધના અસ્ત્ર શસ્ત્રોથી જગતનો પ્રલય થયો જોઈ કરુણાસાગર શિવે અગ્નિના મોટા થાંભલાનો આકાર ધારણ કર્યો અને બંને પક્ષની વચ્ચે પોતે નિષ્કલ રૂપે ઊભા રહ્યા. તુરંત જ બ્રહ્મા અને વિષ્ણુના અસ્ત્ર શસ્ત્ર શાંત પડી ગયા અને બંને દેવો પરસ્પર પૂછવા લાગ્યા કે આ અદ્ભુત આકાર શું છે? આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે? તે આપણે જાણવું જોઈએ. આમ કહીને વિષ્ણુએ વરાહનું રૂપ લીધું અને થાંભલાનું મૂળ શોધવા લાગ્યા. બ્રહ્માએ હંસનું સ્વરૂપ લીધું અને થાંભલાનો ઉપરનો છેડો શોધવા લાગ્યા. ઊંચે ચડ્યા. વિષ્ણુ પાતાળ સુધી પહોંચ્યા, પણ થાંભલાનું મૂળ જોઈ શક્યા નહીં, એટલે પાછા ફર્યા. બીજી બાજુ બ્રહ્મા આકાશ માર્ગે જતા હતા, તેવામાં તેમણે કેવડાનું ફૂલ ખરતું જોયું. ભગવાન સદાશિવે બંને દેવોનું નિરર્થક ઉત્તમ જોઈને હાસ્ય કર્યું. તે સમયે તેમનું મસ્તક ડોલવાથી તેમણે ધારણ કરેલ કેવડાનું પુષ્પ ખરી પડ્યું
બ્રહ્માએ કેવડાના ફૂલને કહ્યું કે હે પુષ્પોના રાજા, તું ક્યાંથી ફરે છે? કેવડાએ કહ્યું, જેનો આદિ અને અંત તમે શોધી રહ્યા છો તે થાંભલાના મધ્ય માર્ગમાં હું લાંબા સમયથી પડું છું, પણ મારો પ્રવાસ હજી પૂરો થયો નથી. બ્રહ્માએ તેને સમજાવ્યું કે તું મારી સાથે ચાલ અને વિષ્ણુને કહે કે બ્રહ્માએ થાંભલાનો ઉપલો છેડો જોયો છે, તેનો હું સાક્ષી છું. કેવડાને બ્રહ્માએ વિનવણી કરી એટલે તે બ્રહ્મા સાથે ગયો અને થાકેલા વિષ્ણુને હર્ષપૂર્વક બ્રહ્માએ જૂઠું કહ્યું કે મેં થાંભલાનો છેડો જોયો છે. આ કેવડો તેનો સાક્ષી છે. કેવડાએ પણ જુઠ્ઠી સાક્ષી પૂરી. આવું કપટ જોઈને તે અગ્નિરૂપે થાંભલામાંથી સદાશિવ પ્રગટ થયા. તેમને જોઈને બ્રહ્માએ તેમના ચરણમાં વંદન કર્યા અને કહ્યું કે હે દયાળુ, આપ પ્રસન્ન થાઓ, અમને ક્ષમા આપો, આ બધું આપની લીલાથી જ થયું છે. મહાદેવ બોલ્યા, હે વિષ્ણુ, તમે સત્ય કહ્યું છે, માટે હું તમારા પર પ્રસન્ન છું. તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે, તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે અને લોકો ઉત્સાહપૂર્વક તમારું પૂજન કરશે. પછી બ્રહ્માનો ગર્વ ઉતારવા મહાદેવ પોતાના ભ્રમરો વચ્ચેથી ભૈરવને ઉત્પન્ન કર્યો અને આજ્ઞા કરી કે હે વત્સ, તું આ તલવાર વડે બ્રહ્માની પૂજા કર. તે ઉપર ભૈરવ તલવાર વડે બ્રહ્માનું પાંચમું મુખ, જે ગર્વિષ્ઠ અને અસત્ય બોલનારું હતું, કે કાપી નાખ્યું અને તેમનો નાશ કરવા તલવાર ઉગામી. તે વખતે બ્રહ્મા ધ્રુજતા ભૈરવના પગમાં પડી પોતાને બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. વિષ્ણુએ મહાદેવને વિનવ્યા એટલે મહાદેવે ભૈરવને રોક્યો. મહાદેવજીએ ઉદારતાપૂર્વક બ્રહ્માને છોડાવ્યા, પરંતુ શાપ આપ્યો કે હે બ્રહ્મા, તમે લુચ્ચાઈ કરીને અભિમાન પોષવા જૂઠું બોલ્યા, માટે લોકોમાં તમારો સત્કાર, પ્રતિષ્ઠા કે ઉત્સવ થશે નહીં. હે સજ્જનો, બ્રહ્માજીને આપેલા શાપ અનુસાર હજુ પણ તેમની પૂજા કે ઉત્સવ થતા નથી. તેમના મંદિરો પણ કોઈક જ સ્થળે જોવા મળે છે. પછી બ્રહ્માએ પ્રાર્થના કરી મહાદેવને પ્રસન્ન કર્યા એટલે મહાદેવે તેમને પરમ એવું વરદાન આપ્યું કે તમે યજ્ઞોમાં અગ્રસ્થાન પામશો, તમારા વિના યજ્ઞ નિષ્ફળ જશે. ખોટી સાક્ષી પૂરનાર કેવડાને પણ મહાદેવજીએ શિક્ષા કરી કે હવે પછી મારી પૂજામાં લોકો તારો ઉપયોગ નહીં કરે. કેવડાએ અપરાધની ક્ષમા માંગી અને સ્તુતિ કરી કે આપના સ્મરણથી જ પાપનો નાશ થાય છે. જ્યારે તો આપનું દર્શન થયું છે તો મારો દોષ કેમ રહી શકે? આપની કૃપાથી તેનો પણ નાશ થયો ગણાય. મહાદેવ બોલ્યા કે તારા પાપનો નાશ કર્યો છે તે સાચું, પરંતુ સત્યવાદી હોય હવે તને ધારણ નહીં કરી શકું, પરંતુ તું મારા પર ચંદરવા પેઠે રહી શકીશ. પછી બ્રહ્મા અને વિષ્ણુ ઉત્તમ પવિત્ર વસ્તુઓ વડે સદાશિવનું પૂજન કર્યું. હે સજ્જનો, પૂજા માટે જે દ્રવ્યો વપરાય છે તેના બે ભેદ છે. અમુક પુરુષને યોગ્ય છે અને અમુક પ્રકૃતિને યોગ્ય છે. પુરુષ યોગ્ય વસ્તુઓ લાંબો કાળ ટકે છે અને પ્રકૃતિ યોગ્ય વસ્તુઓ થોડો કાળ ટકે છે. સદાશિવનો ત્યાગી દેવ છે, તેમને વસ્તુઓનો મોહ નથી, એટલે તેમણે તેમને ધરાયેલી બધી જ વસ્તુઓ ત્યાં હાજર રહેલા દેવોમાં વહેંચી આપી અને પછી પ્રસન્ન થઈ બ્રહ્મા વિષ્ણુને તે દિવસનો મહિમા કહેવા લાગ્યા. શિવ પ્રાકટ્યનો મહિમા. શિવરાત્રિ. શ્રી સદાશિવ બોલ્યા કે આજનો પવિત્ર દિવસ શિવરાત્રિ તરીકે પ્રસિદ્ધ થશે. આજે ઉપવાસ કરીને શ્રદ્ધા ભક્તિપૂર્વક જે કોઈ મારું પૂજન કરશે તેને આખું વર્ષ પૂજન કર્યાનું ફળ મળશે. શિવરાત્રિનું પૂજન ધર્મને વધારનારું થશે. આજે જે સમયે હું સ્થાણુ રૂપે પ્રગટ થયો છું તે કાળ માઘ માસમાં આદ્રા નક્ષત્રનો છે, માટે માઘ માસમાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે મારા દર્શન અને પૂજન કરનારને વર્ણવી ન શકાય તેવું અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે. આ અગ્નિનો સ્તંભ આદિ અને અંત વિનાનો છે. તે લોકોના હિત માટે અણુ જેવો નાનો બનશે અને લોકો તેનું પૂજન કરશે. આ સ્થાનનું નામ લિંગ સ્થાન અથવા અરુણાચલ એવું પડશે અને મોટું તીર્થ થશે. અહીં મોટા ઉત્સવો થશે અને લોક કલ્યાણ કરનારું તથા મુક્તિ આપનારું તીર્થ ગણાશે. અહીં લિંગ સ્વરૂપે મારું અર્ચન કરીને ભક્તો આલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, શ્રાષ્ટિ અને સાયુજ્ય નામની 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરશે. મહાદેવજી કહે છે કે મારા 2 સ્વરૂપ છે, સકલ અને નિષ્કલ.
બીજા કોઈના આવા બે રૂપ નથી, માટે બીજા કોઈ ઈશ્વર નથી. આ બંને સ્વરૂપો સિદ્ધ થયા છે. તમે બેઉ આ વાતથી અજ્ઞાત હોઈ તમને ઈશ્વરપણાનું ખોટું અભિમાન થયું હતું. એ અજ્ઞાન દૂર કરવા માટે જ હું અહીં પ્રકટ થયો છું. માટે તમે બેઉ અભિમાન તજી દો અને ગુરુ તરીકે મારું વચન ગ્રહણ કરો. હું જ પરબ્રહ્મ છું. કલ અને અકલ એવા બે મારા સ્વરૂપો છે. હું સર્વથી મોટો હોય બ્રહ્મ છું અને સર્વમાં વ્યાપી રહેલો હોય હું આત્મા પણ છું. હું ઈશ્વર છું. તેથી અનુગ્રહથી માંડીને સૃષ્ટિના અંત સુધી પાંચેય કાર્યો હું નિત્ય કરું છું. જે આ નિષ્કલ સ્તંભ છે તેને મારા બ્રહ્મપણાનો વ્યક્ત કરનારું લિંગ લક્ષણ સમજાવું છું. મારું લિંગ જ મુખ્ય છે, મૂર્તિ તો ગૌણ છે. હે સજ્જનો, ભગવાન સદાશિવે આ પ્રમાણે સ્વમુખે લિંગનું મહત્વ સમજાવેલું છે. સંસ્કૃત ભાષામાં લિંગ શબ્દના ઘણા અર્થો છે. તે ચિહ્ન માટે વપરાય છે. વ્યાકરણમાં જાતિ દર્શાવવા વપરાય છે, જેમ કે પુલ્લિંગ. સાંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિને પણ લિંગ છે. જીવાત્માનું સૂક્ષ્મ શરીર લિંગ દેહ કહેવાય છે. ડાઘને પણ લિંગ કહે છે અને મહાદેવજીની પ્રતિક મૂર્તિને પણ લિંગ કહે છે. લિંગ શબ્દના આવા અનેક અર્થ થાય છે. વળી લિંગને નિષ્કલ કહ્યું છે એટલે તેને અવયવ નથી, ઘાટઘૂટ નથી. તેથી સ્વયંભૂ શિવલિંગ ઘાટઘૂટ વગરના જોવા મળે છે. હિમાલયમાં કેદારેશ્વરનું લિંગ તથા ઘણા સ્વયંભૂ શિવલિંગો આવ્યા જ હોય છે. બ્રહ્મા અને વિષ્ણુએ વિનયપૂર્વક પૂછ્યું કે હે પ્રભો, આપે કહ્યું કે આપ પાંચે કાર્યો નિત્ય કરો છો, તે કાર્યોના લક્ષણો અમને સમજાવો. શિવજી સ્મિત કરીને બોલ્યા કે સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ પાંચ મારા નિત્ય સિદ્ધ કાર્યો છે. સંસારનો આરંભ કરવો તે સૃષ્ટિ કહેવાય. તેની વૃદ્ધિ, પાલન અને પ્રતિષ્ઠા કરવી તેને સ્થિતિ કહેવાય. નાશ તે સંહાર છે, તેનો ઉદ્ધાર છે. તેને તિરોભાર અને મોક્ષનો અનુભવ કહે છે. આ પાંચ કાર્યો પાંચ મહાભૂતોમાં વિલીન દ્રષ્ટિગોચર થાય છે. પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સૃષ્ટિ, અગ્નિમાં સંહાર, વાયુમાં તિરોભાર અને આકાશમાં અનુગ્રહ રહેલા છે. આ પાંચ કાર્યો સારી રીતે થાય તે માટે મારા પાંચ મુખો છે. મારી કૃપાથી સૃષ્ટિ કાર્ય બ્રહ્માને મળ્યું છે અને સ્થિત કાર્ય વિષ્ણુને મળ્યું છે. સંહાર અને તિરોભાર એ બે કાર્યો રુદ્ર અને મહેશ્વરને પ્રાપ્ત થયા છે. પરંતુ અનુગ્રહ નામનું ઉત્તમ કાર્ય તે મારી પાસે રાખ્યું છે. તમે કાળને વશ થઈ તમને સોંપેલા કાર્ય ભૂલી ગયા છો, પણ રુદ્ર અને મહેશ્વર ભૂલી ગયા નથી. તેથી તેમને રૂપોમાં, વેશોમાં, કાર્યમાં, વાહનમાં, આસનમાં અને આયુષ્યમાં મેં મારી સમાનતા આપી છે. હવે જો તમારું જ્ઞાન સિદ્ધ કરવું હોય તો તમે ઓમકાર મંત્રનો જાપ કરો. ઓમકાર પ્રણવ મંત્ર. ઓમકાર અભિમાનનો નાશ કરે છે અને મહામંગળ રૂપ મંત્ર છે. તે મંત્રનો પ્રથમ મેં ઉચ્ચારણ કર્યો હતો, એટલે કે ઓમકાર દ્વારા મારું જ સ્મરણ કરાય છે. ઓમકારનો જ મારા ઉત્તરમુખથી, ઉ પશ્ચિમ મુખથી, મ દક્ષિણ મુખથી, બિંદુ પૂર્વ મુખથી અને નાદ ઉર્ધ્વ મુખથી પ્રકટ થયેલ છે. આ ઓમકાર મંત્ર થકી જ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે. નમઃ શિવાય. એ પંચાક્ષર મંત્રમાંથી પાંચ માતૃકાઓ નકાર, મકાર આદિ ઉત્પન્ન થઈ. સર્વ વેદો અને કરોડો મંત્રો તેના દ્વારા જ ઉત્પન્ન થયા છે. આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને મળે છે, જ્યારે અન્ય મંત્રો માત્ર ભોગરૂપી, ફળરૂપી આપનારા છે. મારા લિંગનું પૂજન ઓમકાર મંત્ર વડે અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર વડે કરવું. પછી સદાશિવે ગુરુ બનીને બ્રહ્મા તથા વિષ્ણુને ઓમકાર મંત્રનો ઉપદેશ આપ્યો અને 3 વાર ઉચ્ચાર કરાવ્યો. બંને શિષ્યોએ ગુરુને દક્ષિણામાં પોતાની આત્મા અર્પણ કર્યા અને સ્તુતિ કર્યા. નમામિ શમીશાળ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તેવામાં ભગવાન સદાશિવ
ત્યાંથી અંતર્ધ્યાન થયા. આ પ્રમાણે કથા સાંભળી એટલે મુનિ સૈનિકે સૂતને કહ્યું, કથ લિંગમ પ્રતિકાપ્યમ કથ ચાતસ્ય લક્ષણમ કથ વા તત્વ સંમર્ત્ય દેશકાલે ચ હેનતિ. આમ આ રુદ્ર સંહિત વૈદિશ સંહિતાનો આગળના ભાગમાં આપણે પઠન કરીશું. જય શ્રી કૃષ્ણ.